નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ નલિત સોલંકી છે અને હું એગ્રીસ્ટા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે તાજપર ગામમાં એક ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે. ચોટીલા તાલુકાનું તાજપર ગામ. હવે એ જે ખેડૂતે જીરુંનું વાવેતર કરેલું છે, અત્યારેના સમયમાં આપણે જોઈએ તો જીરું બહુ કપરી પરિસ્થિતિમાંથી પસાર થાય છે. ટૂંકમાં અત્યારે ચરમીના એટેક પણ એટલા છે અને ઘણા ખેડૂતને પાછળના સુકારાના એટેક પણ એવા છે. જીરું ટેકવું નથી, અમુકે રાપે મારી લીધી અને ઘઉં વાવી દીધા છે. તો આવી પરિસ્થિતિમાં આપણા જે ખેડૂત મિત્ર છે એને આ ટાઈપનું જીરું બનાવેલું છે. તો આપણે ખેડૂતનો પરિચય મેળવીએ અને તેની કઈ કઈ પ્રોડક્ટની આપણી ટૂંકમાં માહિતી મેળવીએ કે કઈ કઈ પ્રોડક્ટ વાપરી તેને કેવું રિઝલ્ટ મળ્યું. પહેલાં તમે આમ જીરું બતાવો આ બાજુ. ટૂંકમાં આ કન્ડિશનમાં જીરું છે. એક ફૂટથી 1.25 ફૂટનો છોડ હશે. ટૂંકમાં ગ્રોથ, વિકાસ, ઉણપ અને ફ્લાવરિંગ એ સારું છે. તમારો પરિચય આપી દો ખેડૂત મિત્રોને. તમારું નામ? ભૂપતભાઈ. તમારું ગામ કયું? તાજપર. તાલુકો ચોટીલા. તમારો મોબાઈલ નંબર યાદ છે? હા. 47 હવે તમે આપણી આ ફર્નાસ વાપરેલું છે તમારા જીરુના પાકમાં, તો પેલો રાઉન્ડ તમે કઈ અવસ્થાએ મારેલો? નાનું આવડું હતું ને, નાનું ત્યારે આપ્યું તો પણ 4-5 થઈ ગયા ને ક્યાં મોટું થઈ ગયું. ટૂંકમાં ગ્રોથ વધી ગયું. આ વધી તો ગયું. ખેડૂત મિત્રો, આજે આપણું ફર્નાસ પ્રીમિયમ કોમ્બી કરીને એક પ્રોડક્ટ આવે મિક્સ માઇક્રોન્યુટ્રન. આ ખેડૂત મિત્રે આપણે ભૂપતભાઈએ એના 2 છંટકાવ કરેલા છે ને, ટૂંકમાં નાનું હતું અત્યારે કર્યું ને પછી કરેલું, એટલે ગ્રોથ આનાથી થાય છે. 2 રાઉન્ડ માં. પછી આપણી છેલ્લા 10 દિવસ પહેલા તમે એક રાઉન્ડ માર્યો તો કેલ્બા પ્લસ ને રીફ્રેમ. હા, એ માર્યો. હા, ટૂંકમાં ફ્લાવરિંગ માટે. તો આ ફાલ હારું મને દીધી હતી એને માર્યો. હા, તો ફાલમાં તમને અત્યારે કેવું લાગે જીરું? સારું જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આમાં અત્યારે ફ્લાવરિંગ પણ પુષ્કળ છે અને નીચે દાણામાં બની ગયા છે અને ઉપર નવું ફ્લાવરિંગ ચાલુ છે સતત. તો ભૂપતભાઈ, બીજા ખેડૂત મિત્રોને આ દવા વાપરવી હોય તો? સારામાં સારી. સારામાં મજા આવી? હા, મને તો મજામાં આવી, પણ માણસો કે આટલું બધું વધારે એમ કે છે ને કે વધે બહુ આને વધે આમ ફાલે છે. ટૂંકમાં આ પ્રોડક્ટથી તમારા કોઈ પણ પાકમાં ગ્રોથ ન થતો હોય અથવા પીડાશ હોય તો એના માટે તમે આ કાળું વાપરો. હા, એકદમ લીલું કરી દે. મારે પરબડી મારા જમાઈને દીધી હતી ને, મારે કેવું નકર બગડી જ ગયો, નિષ્ફળ જ ગયો હતો, પણ એને સારું ઢીસણે છે. આનો આ છંટકાવ માર્યો આનો તો આ દવા સારી લાગી? સારી લાગી. આમ તો બીજા ખેડૂત મિત્રોને વાપરવી હા તો એમાં વાપરી શકે, એમાં ઘટે નહીં. તો ખૂબ ખૂબ આભાર તમારો. અને ખેડૂત મિત્રો તમારો પણ આભાર વિડીયો પહેલેથી છેલ્લે સુધી જોવા બદલ. જય જવાન, જય કિસાન.